મારે તમને એક જુદી વાત કરવી છે. હું બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ. મારી બા મને પેલી રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા માટે લાઈનમાં ઊભો રાખે. સાલી શરમ આવે કે દોસ્તારો બધા પૈસાદાર અને આપણે હાલી પેલી ગાંઠોવાળી ખાંડ ને તેલ લેવા ઊભા રહેવાનું. તો મેં એકવાર મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ. ત્યારે મારી અભણ માએ મને જે જવાબ આપ્યો હું તમને કહું છું. મારી બાએ કીધું કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે ગરીબ છીએ. તો મેં કીધું પણ હવે શું કરું? તો મને કે હવે સારા કર્મ કરો. મેં કીધું એ કેવી રીતે? મને કે જો આપણે તો ગરીબ છીએ પણ મંદિરમાં ચપ્પલ ગોઠવવા જવાનું, કંઈક કથા હોય તો સેવા કરવા જવાનું, કોઈ બાપજી આવે તો સેવા કરવા જવાનું, સ્કૂલમાં કચરો વાળી દેવાનો, આવું બધું કામ કરવાનું. ક્યાંક કચરો પડ્યો તો લઈ લેવાનું. આવું નાની નાની વાતો મને સમજ પાડી. અને એ સારું કરતો ગયો ને તમને નવાઈ લાગશે સાહેબ કે સાયકલ નથી ને મર્સિડીઝમાં ફરતો થઈ ગયો એટલી મને ખબર પડી. પણ મર્સિડીઝ એ સફળતા નથી. તમે બધા જ અહીં બેઠા છો, તમે કેમ આજે સરકારી નોકરીમાં જોડાયા? કેમ કે આપણે બધા જ ગરીબ મધ્યમ વર્ગમાં જન્મ્યા. આપણી પાસે એક ઓપ્શન છે કે બસ સરકારની નોકરી મળી જાય તો જીવન બહુ પસાર થઈ જાય. પણ હવે આપણે વધારે પૈસાદાર તો કેવી રીતે થઈ શકે? તો નોકરીમાં 58 વર્ષ પૂરા કરવાના. હું તમને જુદી વાત સાહેબ કહેવા આવ્યો છું. જિંદગી ક્યાંથી શરૂ થશે તમને ખબર નથી. આજે મારી 60 વર્ષની ઉંમર છે. હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો પાલનપુરમાં. હું મૂળ પાલનપુરનો છું. જન્મ્યો પાલનપુરમાં, લગ્ન પાલનપુર થયા, બાળકો પાલનપુરમાં થયા, ભણ્યા પાલનપુર, અને છેલ્લા 10 વર્ષથી હું અમદાવાદ શિફ્ટ થયો. હવે હું જ્યારે 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો ત્યારે મને તમને નવાઈ લાગશે જાણીને કે અત્યારે અમદાવાદમાં મારી 2 હોટલો છે ને એમાં 300 વેઇટરો કામ કરે છે મારી હોટલમાં. આ બધું તમને કેમ કહું છું? મારી વાહવા કહેવા નથી કહેતો, તમને પાયાની વાત મારે સમજાવવી છે. આપણને એમ થાય કે હું તો ગરીબ છું, મારે હવે કંડક્ટરમાં કે બસ ડ્રાઈવરમાં કે મારે મિકેનિકમાં જિંદગી પૂરી કરવાની. એવું નથી સાહેબ. 5000 પુસ્તકો વાંચીને તમારી સામે સાહેબ ઊભો છું. 100 કરોડપતિઓને મળ્યો. બધા જ ગરીબ કડકા ઘરમાં જન્મેલા લોકો હતા, નાના નાના કામ કરતા હતા. તો આ બધા જ લોકો સફળ કેમ થયા એ વાત મારે તમને આજે કહેવી છે. જિંદગી બહુ સરસ છે, અદ્ભુત છે, પણ કોઈ કહેતું નથી. જેને પૂછો મોટા થાવ ખબર પડશે. એટલે તને હું પડીત મને પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. જીવનમાં મજા નથી. જેને પૂછો શું જીવનમાં મજા નથી તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની. 5 મિનિટ થાય પૂરું. ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. બંગલો આપતા પહેલા ચેક કરે કે લાયક છે કે નહીં. સારી ઓલાદ આપતા પહેલા ચેક કરે કે લાયક છે કે નહીં. તો આ લાયક તો બનવું પડે ને. તમે જુઓ, તમે અગ્નિ જોડે જાઓ ને તો ગરમી મફત મળે, ખબર છે? તમે બરફ જોડે જાઓ તો ઠંડક મફત મળે. તમે ફૂલ જોડે જાઓ તો સુગંધ મફત મળે. એમ તમે ઈશ્વર પાસે જાઓ તો આ સમૃદ્ધિને નામ બધું મળે. પણ આ નજીક કેમ જવું એ કોઈ કહેતું નથી. બધા કહે છે આગળ વધો. અલા કયો ભેતે માથું કૂટે, કયો આગળ વધે? બધા કહે છે ધ્યેય ઊંચો રાખો. અલા મંગલ પર ઘર બનાવજે. બાપાને બગીચો છે અહીંયા ગામમાં, બે ધાબાવાળું રૂમ નથી બનાવી શકતા. આજે હું તમને બધાને મારી જે વેદના છે, જે પીડા છે એ કહેવા આવ્યો છું. હું બહુ નાનો હતો, મારી બા અમને મારા મોસા લઈ જાય તો પાલનપુરથી સિદ્ધપુર આવવાનું બસમાં. પછી મારી બા છેડો, એનો હાડીનો છેડો બધો બાંધી રાખે. પછી મારી બા ભણેલી નહીં એટલે બધાને પૂછવા જાય કે ભાઈ મંડાલી ખેરાલુ બસ કઈ જશે? તો સરસ પેલા ડ્રાઈવરોને કહે બેન આવી જાઓ, આમાં બેસી જાઓ. એ દ્રશ્ય મને આજે બી યાદ છે. કંડક્ટર પાસે ઉપરના છૂટાને કે બેન રહેવા દો ને પછી આપજો. આ બધું મને યાદ છે. મૂળ વાત શું છે કે તમને એમ થાય કે અમે તો કેવી રીતે સારું કરી શકીએ કે અમારા બાળકો કે અમારો પરિવાર બહુ સુખી થઈ જાય, બહુ થઈ શકે. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે જ સાહેબ. અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. સમજ પડી? અને તોય હું શું કરું? પ્લગમાં. અને લા ભાઈ આપણે તો બધા ગુજરાતીઓ છીએ. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? પટેલ સાહેબ ને ગાંધી. અત્યારે પણ ખાસ 2 જણા છે આપણા, છે ને, મોદી સાહેબ ને શાહ સાહેબ. અને પછી એ 2 ગુજરાતી જશે, ધ્યાન રાખજો. ગુજરાતી એટલે રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે. એક ગુજરાતી દિવેલ પીધેલો હોય. હું શું કરું? હવે તો મોટા પ્લગ આખો હાથ પહેરી જાય મોય.
તમને બધાને આજે બહુ સરસ વાત કરવી છે. તમારો આજે પહેલો દિવસ છે. તમે આજે અહીંયા કંઈક, મારો એકચ્યુઅલી કોઈ રોલ નહોતો, પણ આ તો હર્ષભાઈને એમ થયું ને પછી સાહેબને કહ્યું ને સાહેબ કે ના સાહેબ તમે કલાક આવી જાઓ. હું બી અમદાવાદમાં હતો, મારે તમારા બધાના દર્શન કરવાનું લખ્યું હશે. કોક દારો એસટી બેસ્ટી ચોક ઊભો તો ઊભી રાખજો પાછા કયો હાઈવે પર. તમને એમ થાય કે અમારી પ્રગતિ કેવી રીતે થશે, અમારા બાળકો ભણશે કેવી રીતે, આટલો પગાર છે, આ છે, ઘણી બધી તકલીફો છે, ઘણી બધી મુસીબતો છે. હું અત્યારે ઘણીવાર ગામડામાં સેમિનારમાં જઉં, ડ્રાઈવરો આવતા હોય ને બીડી પીતા હોય ને મસાલા ખાતા હોય ને ગમે ત્યાં ઊભી રાખીને થૂકતા હોય ને પટ્ટો પહેરેલો ને આવું બધું હું જોઉં છું ઘણીવાર. આ બધા આવું કેમ કરે છે કે સાચી વાત ખબર નથી. હું તમને બધાને તમારા જીવનનો આજનો દિવસ યાદગાર રહી જાય એવું કામ કરવા માટે આવ્યો છું. મારા જેવા કેટલાય લોકો આવશે, બોલીને જતા રહેશે, બધા તમારા મગજની વાત કરશે, હું તમારા હૃદયની વાત કરું છું કે જિંદગી સાલી અહીંથી જીવાય છે. આની બહુ ઉપયોગ કર્યો ને એટલે બ્રેન સ્ટ્રોક આવવા માંડ્યા, હૃદયનો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક આવવા માંડ્યા. આનો ઉપયોગ જ નથી કરતા. હવે એક સામાન્ય મિકેનિક કે એક સામાન્ય ડ્રાઈવરનું કામ કરવાનો માણસ પ્રગતિ કેવી રીતે કરે છે, સુખી કેવી રીતે છોકરાઓ થઈ શકે, આ વાત હું તમને કહેવા આવ્યો છું. કે મેં જે ગરીબી જોઈ છે તમે કોઈએ નહીં જોઈ હોય. ઘણા અત્યારે સોશિયલ મીડિયા, તમારા તો મર્સિડીઝ છે, એટલે ભાઈ 40 વર્ષ થયા, લેડીઝ સાયકલ 40 રૂપિયાની હતી, અધર પંચર પડે ને તો ઉપાડીને લઈને ફરતો કે પાછી સાલી ટ્યુબ ફાટી જાય તો 12 રૂપિયા લાવશું ક્યાંથી. એ દિવસો જોઈને અહીંયા પહોંચ્યો, પણ એ પ્રોસેસમાં મને જે સમજ પડી એ મારે તમારી જોડે શેર કરવી છે, જેથી કરીને તમે પણ એવું જીવન જીવવાની શરૂઆત કરો. કે નોકરી તો 8 કલાકની જ છે, તમને મળ્યા છે 24 કલાક. મોદી સાહેબને તમને ને મને મળ્યા છે 24 કલાક, પણ એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર તમે ઈશ્વરની નજીક પહોંચો છો. અને જુઓ, ધર્મરાજ આપણા હિન્દુઓમાં એમ કહે છે કે ધર્મરાજ ચોપડા લખે છે, ખબર એવું કહે છે. ઇસ્લામમાં એમ કીધું કે તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે. આ તો કહે ચાલુ રાખો. પેલા સીસીટીવી કેમેરાથી ડરે, પણ આપણા બાપના સીસીટીવી કેમેરા ઉપર ચાલુ છે, એનાથી કોઈ ડરતું નથી. આપણને ગરીબ ઘરમાં જન્મ આપ્યો કેમ કે આપણે સારા કર્મ નથી કર્યા, તો હવે હું સારા કર્મ કરવાનું શરૂ કરીશ તો ભગવાનને પણ મને આપવું પડશે. મંદિરમાં માગ્યા વગર એ પાવર સાલો આપણો રહેતો નથી. અને હું તમને આ પાવર કેવી રીતે રહે એ કહેવા આવ્યો છું. તમે સારી એસટી ચલાવજો. આજે સાહેબ આપણે 40,000નું લાખ રૂપિયા સ્કૂટર લાવીએ તો કેવું તૈયાર રાખે, કરોડ રૂપિયાની એસટી આપણને હોપી હોય અને આપણે ગમે તેમ ફેરવીએ તો ભગવાન કદી ખુશ થાય આપણી પાસે? એને મેન્ટેનન્સમાં આપણે વેઠ મારીએ તો ખુશ થાય? ના થાય. હું 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરતો. હવે 4 વેઇટર હતા એક જ હોટલમાં, પાલનપુર બનાસ હોટલની સામે હોટલ મહેતા હતી. તો જે બી આવે ને તો પેલા 3 જણા શું કહે, એટલે તું કર તું કર, તો હું જ કરું. હું નાત જાતમાં માનતો નથી, જાતે બ્રાહ્મણ છું, પણ આ બ્રાહ્મણ કોણ કહેવાય? જે સમાજને દિશા બતાવે બ્રાહ્મણ. મારી આવી વ્યાખ્યા છે કે ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, મેં ધર્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. આજે તમે બધા જ ગરીબ માણસોના સારથી એટલે કૃષ્ણનો રોલ ભજવવા જઈ રહ્યા છો. એ કૃષ્ણનું રથનું પૈડું બગડે આ ભાવ સાલો રહેતો નથી. અને પછી કે હવે છોડો ને, હવે ભાઈ અહીંયા તો ત્યાં જઈને ઊંઘવાનું જ છે ને, હેરો નોમ કરી લો. એમ કરતાં કરતાં ફરી પાછા એવા ખરાબ કર્મ કરીએ છીએ, એટલે ફરી પાછી ગરીબ ઘરમાં જન્મ મળે છે. અને એટલે આ દેશમાં ગરીબી ઘણી ખરી વધતી કેમ જાય છે કે લોકો પોતે જે કરવાનું છે એ કરતા નથી. 60 કરોડ લોકોને મોદી સાહેબ ખવડાવે છે રેશન કાર્ડનું બધું. આપણા લગ્ન થઈ જાય છે, કેમ કર્યા ખબર નથી. હરી ઈચ્છા લાલીઓ આવી જાય છે વર્ષમાં. હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે. આપણા કમાવાના ઠેકાણા નથી, આપણે લગ્ન કરીએ છીએ, દીકરો યા દીકરી આવી જાય છે, પછી કે સરકારી સ્કૂલમાં આમ છે, સરકારી દવાખાનામાં ડિલિવરી ફ્રી, ભણવાનું ફ્રી, બધું ફ્રી, એટલે આપણને વેલ્યુ જ નથી. સાહેબ કેટલાય જન્મ્યા ને કેટલા મરી જાય, પણ તમારી જેમ જ હેનરી ફોર્ડ એક કંપનીમાં મિકેનિકનું કામ કરવાવાળો માણસ 60 વર્ષે એણે ફોર્ડનું એન્જિન બનાવ્યું જાતે. સાહેબ આ સફળતા અહીંયાથી શરૂ થાય છે. એટલે મારે તમને બહુ ભારે ભારે વાતો આજે નથી કહેવી. મુખ્ય બધા મહેમાનોને બધા આવે ત્યાં આગળ બી હું એટલે મને કહ્યું કે બધા આ તો બધું સિક્યોરિટી બધું જાત જાતના લોકો જ બધું આપણું સાઈડમાં રાખો, એટલે આપણે ગમે ત્યાં નાહવા થાય થી. સાહેબ લોકો આવે પહેલાં મારે મારી વાત પૂરી કરવાની છે, પછી તમને બધાને નિમણૂક પત્ર આપવામાં આવશે. તમારી જિંદગીનો આજે યાદગાર દિવસ હશે. તમારા ઘરે બી લોકો તમારી રાહ જોઈને બેઠા હશે. પણ આજે મુખવાસમાં ખાધા પછી હું મુખવાસમાં આવ્યો છું, એટલે મુખવાસ સારો હોય તો જરા બધું ઠીક રહે એમ. એટલે મારે તમને થોડીક વાત જુદા પ્રકારની કરીને જવું છે. કોઈ પણ કામ કરવું હોય તો પૈસા જોઈએ.
પૈસા તો હવે પગાર ફિક્સ થઈ ગયો, તો વધારે તો આવવાનું નથી. તો સારું કામ કેવી રીતે કરવું, જીવન કેવી રીતે જીવવું, આપણી પ્રગતિ કેવી થશે, આપણા બાળકોની, આ બધા તમને પ્રશ્નો થતા હશે. હું તમને આનો જવાબ આપું છું કે એ બધા પ્રશ્નો તમે બીજા ઈશ્વર પર છોડી દો. હું તમને 5 વાતો કહેવા આવ્યો છું, અને આ 5 વાતો તમે કરશો ને તો બોસ તમારી જિંદગી ક્યારે ક્યાં પલટાઈ જશે ને તમને ખબર નથી. ગુજરાત સરકારમાં મારો અત્યારે જે અંગત માણસ છે, સૌથી પ્રાઇવેટ મારા 5 માણસો છે, મારા બિઝનેસમાં મારું જે બધું કામકાજ જોવે છે બધું, એમાંનો એક માણસ ગુજરાત સરકારમાં ડ્રાઇવિંગ કરતો હતો. શું કરતો હતો? બસ ચલાવતો હતો અંકલેશ્વર બાજુ. એકવાર અમે કોન્ટેક્ટમાં આવ્યા. એવો સરસ માણસ, બહુ સરસ ઈમાનદારીથી નોકરી કરે, કોઈ વ્યસન નહીં, કશું જ નહીં. તમને બધાને ખબર છે આપણે બધા વ્યસન કેમ કરીએ છીએ? જિંદગીનો અસલી નશો નથી ને એટલે હાલા ડુપ્લિકેટ નશા કરીએ છીએ. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે એકવાર, એને સાર્થક કરીને જવું છે. એ ભાઈ પ્રકાશભાઈને મેં વાત કરીને આજે એ માણસ મારો સારથી છે, અને છેલ્લા 5 વર્ષથી મારી જોડે મારા દીકરાની જેમ આ ગુજરાત સરકારની નોકરી કરેલો માણસ મારી જોડે આવી રીતે સરસ રીતે જીવે છે. બોલો, એનું જીવન આખું મેં જોયું કે માણસ ઈમાનદારીથી કામ કરે, સરસ કામ કરે છે, ટાઈમ ટુ ટાઈમ બસ લઈ જાય, ટાઈમ ટુ ટાઈમ બસ ઊભી રાખે, કોઈ બીજી આડીઅવળી વાત નહીં, કોઈ ન્યુસન્સ વેલ્યુ નહીં. મારી જોડે આવી ગયો, આજે સરસ મજાનું ઘર, બધું બધી રીતે માણસ સરસ રીતે. તો તમને મારે એ કહેવું છે કે જીવન એવી રીતે જીવવાનું શરૂ કરો કે ક્યારે ભગવાનના સીસીટીવી કેમેરામાં આવી જાય અને તમારી પ્રગતિ થશે તમને ખબર નથી. બોસ જુઓ, દાઉદ ઇબ્રાહિમ હોય ને, ગમે તેવો એને ઈમાનદાર માણસ જોઈએ. તમને ખબર, હિસાબ રાખવા કોણ જોઈએ? ઈમાનદાર માણસ. કોઈ બી બિઝનેસમેન હોય, અધિકારી હોય, કોઈને બી કેવો માણસ જોઈએ? ઈમાનદાર. આપણે ઈમાનદાર બનીએ. ભગવાનના કેમેરા ચાલુ છે, બધું લખાય છે. હવે એનાથી આગળની વાત કરું. આપણે મરી જઈએ ને ત્યારે આપણો આત્મા 3 દિવસ આ બ્રહ્માંડમાં ફરે, ધર્મગ્રંથો એવું કહે છે. અને આપણો હિસાબ કિતાબ જાય કે ભાઈ પહેલાં શું કર્યું, આ કર્યું, તે કર્યું, બધું થાય. અને 3 દિવસમાં પછી જેવા કર્મ કર્યા એવા ઘરમાં જન્મ મળે. એટલે નસીબ 2 પ્રકારના હોય. એક તો કાં તો ગરીબ ઘરમાં જન્મીએ, કાં તો પેલા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ મળે, પેલા ભાઈ એમના દીકરા છે ને ત્યાં જન્મ મળે, કાં તો મારા જેવા કોઈ ગરીબ ઘરમાં મળે. હવે પેલું બહુ સારા કર્મ કર્યા તો ત્યાં મળે, પણ ખરાબ કર્યા તો ગરીબ મળે. પણ ગરીબ ઘરમાં જન્મીને પછી શું કરીએ તો જીવન સફળ થઈ જાય, એ વાત હું તમને કહેવા આવ્યો છું. એટલે તમને એમ ના થાય કે આપણે 25-50 હજારની નોકરીમાં જિંદગી પૂરી કરવાની છે. ના. મોરબીમાં એક શિક્ષક, બધા શિક્ષકો ટ્યુશન કરે, આ માણસ નોકરી ટ્યુશન કરે નહીં કે મને સરકાર પગાર આપે છે, ગુજરાત સરકાર 1 પૈસાનું ટ્યુશન, ને સાંજે સ્કૂલમાં 5 થી 8 એક્સ્ટ્રા ભણાવે. હવે બધા શિક્ષકો રિટાયર થયા, એ પણ રિટાયર થયા, બધા ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા, એમણે ન કર્યા. તમને નવાઈ લાગશે, આજે એ શિક્ષકના દીકરાઓની ફેક્ટરીમાં 8000 લોકો નોકરી કરે છે. બદલો મળી ગયો કે નહીં? કરેલું બેકાર જતું નથી. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, કાંટા વાવો તો કાંટા ઉગે, અને ધતુરો વાવો તો ધતુરો, દગો વાવો તો દગો ઉગે, પ્રેમ વાવો તો પ્રેમ ઉગે, અને ઈમાનદારી વાવો તો ઈમાનદારી જ ઉગે. આ સાલી આપણને યાદ રહેતું નથી. આજે હું તમને 5 વાતો કહીને જવાનો છું. તમે એસટીને રોજ કપડું મારીને સાફ રાખજો કહેવા નથી આવ્યો. તમે એસટીને સરસ મેન્ટેન, એ તમે કરશો જ. હું એવી વાત કરી જઈશ કે તમે કરશો જ, એ તો બહુ સામાન્ય વાત છે. આજ આપણી મેં કીધું 40-50 હજારનું સ્કૂટર જ કેવું રાખીએ, 2 લાખની ગાડી હોય ગેસની તો કેવી ચકાચક રાખીએ. તો સરકાર જ્યારે આપણને આવી મોટી ગાડી સોંપે ત્યારે એને કેવી રીતે ચલાવવી, કેમ ચલાવવી, એ બધું તમને ટ્રેનિંગ હશે ને મળશે ને બધું તમને કહેશે. મિકેનિકો હોઈએ તો કેવી રીતે સરસ મેન્ટેનન્સ કરવો ને બધું આખો બહુ જુદો વિષય છે ને, એ કહેવા મને નથી બોલાયો. પણ મારે તમને જીવનનું ભાથું આજે આપવું છે. સમગ્ર વિશ્વમાં મેં 2600થી વધારે પ્રોગ્રામ કર્યા. આ મહિનામાં 20 પ્રોગ્રામ, ગયા મહિનામાં 20 પ્રોગ્રામ. કેમ કરું છું? કેમ કે મેં ગરીબી જે જોઈ છે ને એમાંથી હું પહોંચ્યો, તો શું કર્યું ને બીજા લોકોએ શું કર્યું એ તમને કહું. અને તમારામાંથી 10-15-20% લોકો એવું શરૂ કરે અને એમની પ્રગતિ થઈ જાય તો બોસ આપણું તો અહીંયા એવું સફળ થઈ ગયું. પહેલી વાત, તમારે સુખી થવું છે. ભલે તમે એસટીમાં જે કામ કરતા હોય, કાલે તમે નોકરી કરશો નહીં કરશો મને ખબર નથી, પણ પહેલી વાત કે જે કરવું તે બેસ્ટ કરવું. જે કરવું તે સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી, ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કેટલાય હુઈ જાય, હવાર ઉઠતા જ નથી. એ ગયો. એટલે કે કાલ તો મહાત્મા મંદિર આવ્યો હતો કે રાત્રે ઊંઘ્યો ઉઠ્યો જ નહીં હવારે. તો કોઈ દાડો આપણે હવારે ભગવાનને થેન્ક યુ કીધું, અલ્લાહને શુક્રિયા કીધું કે અલ્લાહ તેરા શુક્રે ઉઠા દિયા. એમાં શું વળી ઉઠાડ્યા. તો તું ભાઈ ગરીબ જ રહેવાનો ને ગરીબ જ મળશે ને બીજી વાર ગરીબ ઘરમાં જ જન્મશે. ઈશ્વરને થેન્ક યુ કહો. મસ્ત નાહવાનું, એક પણ દિવસ, આજ શિવલિંગ, આજ મહાદેવ,
આને મસ્ત તૈયાર રાખવાનું. ભલે 2 જોડી કપડાં હોય ધોઈને, મારી જોડે કોલેજના 5 વર્ષ 2 જ જોડી કપડાં હતા, ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. સરકાર બી તમને તો ડ્રેસ ને આપશે, આપણે પોસાય કે ના પોસાય પણ ચોખ્ખા, ભગવાન પર ગંદા કપડાં પહેરાવાય નહીં. 2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે ગંધ મારે હાલા તારામાંથી જ આવે છે. 11 વાગ્યાનો ટાઈમ હોય, 11:45 પહોંચી જવાનું. સાહેબ આખી દુનિયામાં 2600 પ્રોગ્રામ કર્યા, ક્યાંય 5 મિનિટ મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ, એક પ્રોગ્રામમાં લેટ નહીં. એક બાર मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूँ. વરસાદ હોય, આંધી હોય, આપણો નોકરી હોય, તમે આજે એક બસમાં ટાઈમસર ના પહોંચો, એ પરીક્ષા આપવા જતાં કોઈ છોકરા ચૂકી જાય, કોઈ પ્રેગ્નન્ટ બાઈ ઊભી હોય, તમે જે રૂટ પર જવાના ત્યાં 200 જણા તમારી રાહ જોઈને ઊભી હોય અને તમે લેટ પહોંચો, એ બસ લેટ પહોંચે, બધા લોકો, આખી સિસ્ટમ સત્યાનાશ. તમારા માટે કૃષ્ણ જેવી સારથીની જવાબદારી છે. હું જે કરીશ બેસ્ટ, મારી નોકરી જે નહીં ગમે છોડી દઈશ, પણ જઈશ તો ટાઈમથી 15 મિનિટ પહેલાં પહોંચી જઈશ, ગમે તે થઈ જાય. આ પહેલું કમીને જે કરવું તે બેસ્ટ કરવું. જમવા બેઠા એક દાણો હેઠો નહીં મૂકવાનો. નોકરી કરીએ, કાલે તમારો 25,000 પગાર છે. સાહેબ 25,000માં જે કરો છો ને એ તો મજૂરી છે. મારી બા એમ કહેતી કે મારો 400 રૂપિયા પગાર હતો. મને કે 400 પગારમાં આપણે 4,000નું કામ કરવાનું. મેં કીધું કેમ? મને કે 3600 મહાદેવના ત્યાં જમા થાય ને. તો પણ મેં કીધું મહાદેવ ક્યાંથી આવશે? એ તો કે આવી જશે, તું શાંતિ રાખ ને. સાહેબ મારી સાથે વાળો એક જણ ડ્રાઈવર છે, એક જણ હજી હોટલમાં વેઇટર છે, એક દારૂ પીને મરી ગયો ને હું તમારી સામે ઊભો છું. કેમ? કે મેં 400 રૂપિયામાં 4,000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? અને આજે 10-20 વર્ષે ભગવાનને આપવું પડે કે ના આપવું પડે? તમને કહું છું 25,000 30,000 પગાર હોય તો 60,000નું કામ કરજો. 25,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 25,000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે. અને 10-20-25 વર્ષે ભગવાનના કમ્પ્યુટરમાં હિસાબ થતા આવે અને બદલો મળે જ બોસ તમને. આ આપણને સમજ નથી. આ તો પહેલાં નોકરી માટે હાથ જોડે, ભાઈ નોકરી હલાવો ને, પછી નોકરી મળે પછી હરામી થઈ જાય. 25,000માં કેટલું કામ થાય? બોલો. અમારે ત્યાં બધા આવે નોકરીમાં કે સાહેબ લાગવગ લઈને આવે. પ્રાઇવેટમાં, સરકારમાં તો કંઈ ચાલે નહીં. સાહેબ 15 તો 15, સ્ટોરમાં 12,000 નહીં મળતા, તમે કોઈ કોમ કરશે 10 કલાક કરશે. મેં તું ના, આપણે 8 કલાક કરાવજો અને આવી જશે. તમે ટાઈમ કહો, બેટ તો કરે જો એક દર ટાઈમસર આવે તો. હવે આ માણસો ફરી ગરીબ જન્મ્યા અને ફરી મરે ત્યારે ક્યાં જન્મે? પાછા ગરીબ ઘરમાં જન્મે. તમે જ્યારે કમિટ કરો છો કે હું સરકારી નોકરી કરીશ, આટલા પગારમાં, તો હું જ્યાં સુધી કરીશ ત્યાં હું 25,000માં 50,000નું કામ કરીશ. હું એક બ્રેક પણ એવી નહીં મારું કે જેથી ખોટી ધૂળ ઉડે. હું એવી રીતે પાણી નહીં ઉડાડું કે કોઈના કપડાં બગડે. હું એવી બ્રેક નહીં મારું કે કોઈ છોકરો કે કોઈ સિનિયર સિટીઝન ઊભું એને બ્રેક મારીને પડી જાય. આટલું તમે ધ્યાન રાખો ને. જુઓ, કોઈ માણસ પાસે 10 કરોડ રૂપિયા હોય ને, એ 1 કરોડનું દાન કરે ને તો આપણે બધા તાળીઓ પાડીએ. પણ તમારી પાસે 10 રૂપિયા હોય ને તમે 1 રૂપિયાનું દાન કરો ને તો એ બે હરખું જ છે. સમજ પડી? આપણી પાસે 10 રૂપિયા છે, એમાંથી 1 રૂપિયો આપ્યો, પેલા પાસે કરોડ હતા, એમાંથી 10 લાખ આપ્યા. તો તમે આવા નાના કામ એસટીમાં જ્યારે કામ કરતા હોય ત્યારે સામાન્ય ગરીબ વર્ગના, તમારી ગાડીમાં કોણ બેસવાનું? ગરીબ માણસ. એને એમ થાય કે ભાઈ આ ડ્રાઈવર બહુ સારો માણસ, આ મિકેનિક બહુ સારો માણસ. આ જે તમારો ભાવ, જે ઓરા બને, અને એ ઓરા તમારી ઈશ્વરના ત્યાં જમા થાય અને બધા ધર્મરાજ ચોપડા લખે, 2 ખભે 2 ફરિશ્તા બધું લખે અને એ જમા થાય. અને ક્યારે એ સંજયભાઈ જે હોટલમાં વેઇટર નોકરી કરતા હતા, આજે એમની હોટલમાં 300 વેઇટર કામ કરે છે. મને ખરી કલ્પના નથી કે હું મારી પોતાની અમદાવાદમાં હોટલ બનાવીશ. બની ગઈ. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ ઈશ્વરનો જાદુ છે.